હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ડિવોટીઝ, જય શ્રી કૃષ્ણ. તો આપણે ભગવદ્ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતાની આપણે ક્વિઝ ને કરી રહ્યા હતા અને સોફાર આપણે આઈ થિંક 20મા શ્લોક સુધી વી કવર અન્ટિલ 20-21 શ્લોકા સુધી ચેપ્ટર સેકન્ડ આપણે કવર કર્યા છે. તો હોપફુલી નાઉ વી વિલ કવર અનધર વર્સિસ. સો આજ કે કાલમાં we will be able to complete the whole quiz. પર્પઝ આ ક્વિઝનો એ જ છે કે અમુક વખતે આપણે શ્લોક બાય શ્લોક જ્યારે જતા હોય છે તો પાછલું બધું રિટેન નથી કરી શકતા. શ્રી ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે ઇવન સુખદેવ ગોસ્વામી પણ કહે છે શ્રીમદ ભાગવતમની અંદર કે આપણે બધાની બુદ્ધિ કેવી છે તો કલયુગમાં મંદ ગતિ છે આપણી, એટલે આપણે અત્યારનું યાદ કરીએ છીએ પાછલું ભૂલી જઈએ છીએ. તો ક્વિઝનો પર્પઝ એ જ છે કે આપણે એમાંથી ફરીથી લર્ન કરી શકીએ, રિવાઇઝ કરી શકીએ, અને એક રીતનું આ રિવિઝન જ છે. સો અગેન થેન્ક યુ તમને બધાને, અને લેટ્સ સ્ટાર્ટ ધ ક્વિઝ. સો હુ વોન્ટ્સ ટુ ગો ફર્સ્ટ? હું કરું? ઇન્દિરાબેન, તમે વેલ ડન. ઓકે, સો ગો હેડ. અને જેને નેક્સ્ટ જવું હોય તમે રેઝ હેન્ડ કરી શકો છો. સો આઈ વિલ ગિવ યુ ધ ઓપોર્ચ્યુનિટી. સો તમારા માટે ક્વેશ્ચન તમારા સ્ક્રીન ઉપર છે ઇન્દિરાબેન. ક્વેશ્ચન છે શ્લોક 2.22 વાસાંસી જીર્ણાની એટલે જૂના પહેલા વસ્ત્રોની ઉપમા આત્માના સાથે કયો સંબંધ દર્શાવે છે? વાસાંસી જીર્ણાની યથાવિહાય એ જે શ્લોક છે એમાં એ જે ઉપમા આપવામાં આવી છે, એટલે જે ભગવાન જે સમજાવે છે એ આત્મા સાથે કયો સંબંધ દર્શાવે છે? તો 4 ઓપ્શન તમારી સામે છે. તો પહેલો ઓપ્શન છે જેમ કપડા શરીરને કસાવે છે તેમ આત્મા શરીરમાં મીન્સ ફસાવે છે. હવે અહીંયા કસાવે લખ્યું છે તો આત્મા શરીરમાં ફસાયેલો છે એ કે છે ભગવાન. બીજું છે શરીરો અવાસ્તવિક ભ્રમ છે, એટલે બધા જેટલા પણ બોડી છે અવાસ્તવિક છે. સી આત્મા એ ઈરાદાપૂર્વક શરીર બનાવે છે, એટલે આત્મા જાણી જોઈને શરીરમાં ધારણ કરે છે. અને ડી છે શરીર એક કામ ચલાવવું આવરણ છે, આત્મા એક વ્યક્તિની જેમ જૂના આવરણને નવા આવરણને બદલી નાખે છે, પુનર્જન્મ કુદરતી છે. તો તમારો જવાબ શું છે? મારો જવાબ ડી છે. ડી, લાસ્ટ વન. ડી છે એમ? ઓકે, અને ડી કેમ છે? શું કારણ છે એનું? એક મિનિટ. કે આપણું શરીર કામ ચલાવ છે, કારણ કે જેનું જ્યારે ઘસાઈને જૂનું થઈ જાય છે ત્યારે નાશ પામે છે, પછી આત્મા બીજું શરીર ધારણ કરે છે. ને આત્મા એક વ્યક્તિની જેમ જૂના આવરણને નવા આવરણથી બદલી નાખે છે. એટલે જ્યારે શરીર ઘસાઈને જૂનું થઈ જાય છે, કઈ કામનું નથી રહેતું, ત્યારે આત્મા એ શરીરને છોડી દે છે અને પછી બીજું શરીર ધારણ કરે છે. એટલે શરીરનો પુનર્જન્મ થાય છે. અને એ અવસ્થા એવી રીતે એમાં કહેલું કે જ્યારે આત્મા નવા શરીરમાં પ્રવેશીને જન્મ ધારણ કરે છે બોડી, ત્યારે નાનું હોય છે, બાળક અવસ્થા હોય છે, પણ પછી એમાંથી પછી યુવાન બને છે. આત્માની નાની અવસ્થા હોય છે. નાની અવસ્થા હોય છે. કોની? આત્માની? શરીરની. શરીરની. ઓકે. બાલ્યાવસ્થા હોય છે, પછી એ ધીરે ધીરે મોટું થાય છે, યુવાન થાય છે, પછી ધીરે ધીરે ઘસાતું જાય છે શરીર, એટલે ગરડું થઈ જાય છે. અને પણ એ દરેક અવસ્થાનો જે ચેન્જ થાય છે, બદલાવ, એમાં આપણને કોઈ શોક થતો નથી, કારણ કે કુદરતી છે. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ કોને આન્સર આપવો છે? નોબડી? બધા ક્વિઝ થી બીવે છે? એવું તો કઈ નથી. જુહીબેન, ઓકે, વેરી ગુડ. ઓકે જુહીબેન, તમારા માટે ક્વેશ્ચન છે. ઓકે,
અચ્છા, ક્વેશ્ચન આ રીતે છે. શ્લોક 2.22 માં જ્યારે ભગવાન કૃષ્ણ આત્માને દેહાંતર પ્રાપ્તિ એટલે બીજું શરીર પ્રાપ્ત કરે છે તેમ કહે છે, ત્યારે તેનો દાર્શનિક અર્થ શું છે, એટલે એનો મતલબ શું છે? વોટ ડઝ ઇટ મીન બાય સેઇંગ ધેટ? તો આપણા જોડે ઓપ્શન છે, 4 ઓપ્શન છે. આત્માનો આવશ્યક સ્વભાવ એટલે ચેતના કોઈ પણ શરીરથી અલગ અને સ્વતંત્ર છે. તે સ્વેચ્છાએ કર્મના આધારે શરીર બદલે છે. બી, આત્મા નબળો છે અને શરીરમાં બળજબરીથી ઢંકાયેલો છે. સી, બધા શરીર સમાન છે. અને ડી, પુનર્જન્મ એ સજા છે. એક સેકન્ડ, ભરત પ્રભુ. આત્માનો આવશ્યક સ્વભાવ ચેતના કોઈ પણ શરીરથી અલગ અને સ્વતંત્ર. એ આન્સર છે મારો. એ આન્સર છે. ઓકે, તો બી, સી અને ડી કેમ નથી? કેમ કે અહીંયા ક્વેશ્ચનમાં છે કે આત્માને દેહાંતર પ્રાપ્તિ બીજું શરીર પ્રાપ્ત કરે છે, કહે છે, ત્યારે તેનો દાર્શનિક તો આત્મા છે તો શરીરથી અલગ છે અને એને કર્મના આધાર પર લાઈક એ તો શરીર ધારણ કરે છે, એટલે એ શરીર બદલે છે, પણ એ પોતે તો લાઈક સ્વતંત્ર છે. ઓકે, તો આત્મા નબળો છે અને શરીરમાં બળજબરીથી ઢંકાયેલો છે એવું તો ઓપ્શન નથી, કારણ કે આત્મા નબળો નથી. કારણ કે શરીર ટેમ્પરરી છે. આત્મા તો નબળો હોત તો શરીર ચાલે નહીં. પછી બધા શરીર સમાન છે તો બધા શરીર સમાન નથી, કારણ કે આપણને ખબર છે કે ડિફરન્ટ. યસ, તો એ પણ નથી સાચું. અને પુનર્જન્મ એટલે ફરીથી જન્મ થયો એ સજા છે, તો એ કેમ સાચું નથી? સજા જરૂરી નથી, રાઈટ? લાઈક અગર તમને મનુષ્ય જન્મ મળે તો પછી તમે લાઈક ભગવત ધામ માટે પ્રયત્ન કરી શકો. તો એ સારી વસ્તુ છે અગર તમને મનુષ્ય જન્મ મળી જાય તો પુનર્જન્મમાં. યસ યસ યસ, તો સાચી વાત છે કે મનુષ્ય જન્મ આપણને મનુષ્ય જન્મ મળ્યો છે, રેર છે. પણ તમે જ્યારે ભગવાનના ભક્ત હોવ છો ત્યારે અમુક ટાઈમે શું હોય છે કે તમારી ભક્તિ પૂરી નથી, રાઈટ? તો ભક્તિ પૂરી નથી કરી, તો જેમ કે આપણે 100 મીટરની રેસ હોય તો 100 મીટરની રેસમાં તમે 100 મીટર પૂરી કરો ત્યારે રેસ પૂરી થઈ કહેવાય. તો અમુક વખતે અમુક છોકરાઓ બિચારા દોડી નથી શકતા, તો અમુક અર્ધ વચ્ચે જ ફસાઈ જાય છે, નથી દોડી શકતા. તો એમ આપણી ભક્તિ પણ છે. તો અમુક 5, 10, 15% આપણે ભક્તિ કરીએ આ લાઈફમાં, તો ભગવાન ફરીથી મનુષ્યનો ચાન્સ આપે છે કે તું ફરીથી આગળ વધ, તું ફરીથી ત્યાંથી કન્ટિન્યુ કર તારી ભક્તિ. એટલે જે પુનર્જન્મ છે એ સજા નથી. એસ્પેશિયલી જ્યારે મનુષ્ય અવતાર મળે છે ને એમાં પણ જ્યારે ભગવાનની ભક્તિ કરે છે. એટલે આપણે બધા પણ જે ભગવાનની ભક્તિ કરી રહ્યા છે, કે ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈ રહ્યા છે, તો આપણે પૂર્વજન્મમાં એવું કશું કરેલું જ છે, એટલા માટે ભગવાનની ભક્તિ આપણે અત્યારે કરી રહ્યા છે ને ભગવદ્ ગીતાનું જ્ઞાન ને આપણે અધ્યયન કરી રહ્યા છે. જો આપણે ના કરી હોત તો પોસિબલ નથી કે અત્યારે આપણે કેટલા બધા લોકોને ઇન્વાઇટ કરીએ છીએ કે તમે આવો, પણ બધા નથી આવી શકતા કારણ કે દે આર નોટ ઇન્ટરેસ્ટેડ. તો તમને બધાને થેન્ક યુ છે કે તમે ગયા જન્મોમાં ડેફિનેટલી કશું કર્યું છે એવું કે ભગવદ્ ગીતાનું જ્ઞાન તમારે લેવું છે, સમજવું છે, ભગવાન કૃષ્ણને સમજવું છે, આ બોડીથી તમારે ટ્રાન્સેન્ડન્ટ થવું છે અને હવે આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી નીકળવું છે. તો એ માટે ભગવદ્ ગીતાનું જ્ઞાન જરૂરી છે. વેલ ડન. ઓકે, કોને હવે નેક્સ્ટ? હુ વોન્ટ્સ ટુ આન્સર ધ નેક્સ્ટ ક્વેશ્ચન? પ્રભુ, એક ક્વેશ્ચન જે હતો એમાં એ ટેક્સ્ટ 13 નું હતું, દેહાંતર પ્રાપ્તિ વાળું. તો હા, દેહાંતર પ્રાપ્તિનું 13 નું હતું, પણ જે થીમ હતી, જે થીમ જે છે એ સેમ જ છે. ઓકે, કેમ કે વાંસાંસી જીવનારી. તમે બંને થીમ જોશો તો થીમ એક જ છે. દેહાંતર પ્રાપ્તિ જે છે એમાં પણ ભગવાન એ જ કહે છે, બીજે 2.13 માં કહે છે ને, દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યંતિ. ત્યાં ભગવાન એવું જ કહે છે કે કપડાની જેમ આત્મા બદલે છે શરીર, તો એમાં જે ધીર જે છે, જ્ઞાની છે, એ પોતાની જાતને ફસાવતો નથી. અને 2.22 માં પણ એ જ છે, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાંતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણા અન્યાની સમયાંતિ નવાની દેહી.
જેમ જૂનું કપડું ઘસાઈ જાય અને આપણે બદલી દઈએ છીએ, નવું કપડું પહેરીએ છીએ, એમાં આત્મા પણ આ શરીર રૂપી જે કપડું છે એ ઘસાઈ જાય છે એટલે નવું કપડું ધારણ કરે છે. એટલે થીમ બંનેની સેમ છે. બીજો કોઈ ક્વેશ્ચન? ઓકે, હુ વોન્ટ્સ ટુ ગો નેક્સ્ટ? કોને આન્સર આપવો છે? એટલે કોઈ આપણે બીવાની જરૂર નથી. વૈશાલીબેન, ગુડ, કોઈ આપણે બીવાની જરૂર નથી કે ખોટો પડશે તો પડશે. અહીંયા તમારે કેમ માર્ક્સ કાપવાના છે? ક્યાં સર્ટિફિકેટ ઉપર લખવાનું છે એ કેટલા તમે સાચા આપે છે કે ખોટા આપે? ખોટો જાણવા મળે. હા, યસ. ઓકે, વૈશાલીબેન, તમારા માટે છે ક્વેશ્ચન. શ્લોક 2.23 માં નૈનમ છિંદની શસ્ત્રાણી, શસ્ત્રોથી તેને કાપી શકાતો નથી. આ વિધાન કૃષ્ણના દલીલમાં કયું તાર્કિક કાર્ય કરે છે? ભગવાન કૃષ્ણ બેઝિકલી આ જયારે કહે છે નૈનમ છિંદમ શસ્ત્રાણી નૈનમ દહતી પાવક, તો એ જે સ્ટેટમેન્ટ જે આપે છે તેમાં તાર્કિક એટલે બુદ્ધિપૂર્વક કયું કાર્ય કરે છે, એટલે વોટ ઇઝ અ રિલેશન? તો આપણા જોડે 4 ઓપ્શન છે. તો પહેલો ઓપ્શન છે કૃષ્ણની શક્તિ સાબિત કરવામાં, કૃષ્ણ પોતાની શક્તિ સાબિત કરવા માંગે છે એટલા માટે કે છે નૈનમ છિંદન શસ્ત્રાણી. એ અર્જુનને યુદ્ધ કરવાથી નિરાશ કરવા માટે, ડિસ્પેર કરવા માટે. સી છે શસ્ત્રો નબળા છે તે બતાવવા માટે. 2 મિનિટ હિન્દી. આત્મા બધી ભૌતિક શક્તિઓ ઉપર છે તે સ્થાપિત કરવા માટે. જે અભૌતિક છે તે ભૌતિક સાધનોથી પ્રભાવિત થઈ શકતું નથી એ દર્શાવો. ડી. ઓકે, ડી. ઓકે, કોઈનો ડિફરન્ટ આન્સર છે અહીંયા? એનીબડી હેઝ અ ડિફરન્ટ આન્સર? નો, ડી. બધાનો ડી છે? ઓકે. ઓકે, તો એ, બી અને સી કેમ નથી વૈશાલીબેન? ઓબ્વિયસલી કૃષ્ણને પોતાની શક્તિ સાબિત કરવાની જરૂર જ નથી અને અર્જુનને યુદ્ધ કરવાથી નિરાશ, ઓબ્વિયસ એમને તો જોઈએ છે કે યુદ્ધ કરે અધર્મની અગેન્સ્ટ. શસ્ત્રો નબળા છે એ પણ કોઈ જરૂર નથી, બીકોઝ આત્માની જ વાત છે અને આત્માને બધી રીતે બતાવ્યું છે કે ઇટ કેનોટ બી બર્ન્ડ બાય ફાયર, ઇટ કેનોટ બી ડિસ્ટ્રોયડ બાય એની વેપન, અને બીજું બે પણ છે ને, કેનોટ બી મોઇસ્ચન બાય વોટર કે કોઈ પણ લિક્વિડ, અને બસ એટલે અને વિંડથી પણ નથી ઉડતું, રાઈટ? અચ્છેદ્યો અયમ, અક્લેદ્યો અયમ, અશોષ્ય. હા, વેરી ગુડ. ઓકે, સો ડી ઓપ્શન ઇઝ રાઈટ. નેક્સ્ટ કોને આન્સર આપવો છે? હું આપું પ્રભુજી? હા, જલ્પાબેન તમે આપો. યસ. ક્વેશ્ચન તમારા માટે છે શ્લોક 2.23 થી માંડીને 2.24, 3 શ્લોકમાં કૃષ્ણ ભગવાન શા માટે કહી શકે છે કે અગ્નિ, પવન, પાણી અને બધા તત્વોનું મિશ્રણ પણ આત્માને અસર કરી શકતું નથી? ભગવાન એવું કેમ કહેવા માંગે છે? તમારા જોડે ઓપ્શન 4. ઓકે, વાંધો નહીં, બોલો. 4 ઓપ્શન છે તમારી જોડે. કારણ કે આત્મા તત્વોથી છુપાયેલો છે એટલા માટે. કારણ કે આત્મા અભૌતિક એટલે સૂક્ષ્મ ચેતના છે, જ્યારે અગ્નિ, પવન, પાણી ભૌતિક અભિવ્યક્તિઓ છે. ભૌતિક શક્તિઓ અભૌતિક વસ્તુ ઉપર અસર કરી શકતી નથી. સી કારણ કે આત્મા અલગ જ પદાર્થથી બનેલો છે. અને ડી કારણ કે કૃષ્ણ આત્માનું રક્ષણ કરે છે. બી આવશે પ્રભુજી. કયું? બી. ડી એટલે બી, યા, સેકન્ડ. ઓકે, બી કારણ કે આત્મા અભૌતિક. અચ્છા, ઓકે. કોઈનો જુદો આન્સર છે? કોઈનો અહીંયા? એનીબડી હેઝ અ ડિફરન્ટ આન્સર? નો, બી. યા, બી રાઈટ છે. ઓકે, તો જલ્પાબેન બી કેમ સાચો છે અને 3 એ, બી, એ, સી, ડી કેમ ખોટા છે? કારણ કે આત્મા, તમે આપણે આગળ જ કહ્યું કે આત્માને અગ્નિ, પાણી, લાઈક કોઈ પણ થી અગ્નિથી બળી પણ ના જાય, પાણીથી ભીંજાઈ પણ નથી જતો ને, એટલે એ પહેલું તો આવે નહીં, એ આવે નહીં. બીજું સાચું છે અને ત્રીજું છે કારણ કે આત્મા અલગ જ પદાર્થથી બનેલો છે. એટલે આ આત્મા લાઈક પદાર્થ એ આત્મા તો એમ સૂક્ષ્મ છે અને એને લાઈક
એક પણ પદાર્થ આઈ મીન પદાર્થ ના કહેવાય. પદાર્થનું પદાર્થ એટલે મેટર, પ્રકૃતિ. આત્મા પ્રકૃતિથી નથી બનેલો. એટલે પદાર્થ ના કહેવાય. એટલે એ પણ ખોટું છે, અને કારણ કે કૃષ્ણ આત્માનું રક્ષણ કરે છે. પાર્ટ એન્ડ પાર્સલ, આત્માનો અંશ, કૃષ્ણના અંશ આત્મા. એટલે એ પણ ખોટું છે. ઓકે, વેરી ગુડ. યસ, તો વેરી ગુડ. અને આ એ પણ ઇમ્પ્લાય કરે છે આ વસ્તુ કે જે અગ્નિ, પવન ને બધું જે છે પ્રકૃતિથી બનેલું છે, અને પ્રકૃતિથી આત્મા ઉપર છે, એટલા માટે નીચેની શક્તિ છે શક્તિને કશું બગાડી નથી શકતી. સુપિરિયર, આત્મા સુપિરિયર છે, તો સુપિરિયર ઓકે, નેક્સ્ટ કોને આન્સર આપવો છે? ઇન્દુ. હા, ઇન્દુબેન, તમે આપો. વેરી ગુડ. અચ્છા, તો શ્લોક 2.24 માં 2.24 જે શ્લોક છે એમાં અચલો અયમ શબ્દ આત્માના કયા ગુણધર્મને દર્શાવે છે? ભગવાન અચલો અયમની વાત કરે છે, તો એ આત્માનો કયો ગુણધર્મ છે? 4 ઓપ્શન તમારી જોડે છે. પહેલો છે શારીરિક કઠોરતા, બીજો છે જીદ, સ્ટબનનેસ, ત્રીજો છે દુનિયાથી અલગ, ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધ વર્લ્ડ, અને ડી છે અપરિવર્તનશીલ પ્રકૃતિ, કોઈ પણ ભૌતિક વિક્ષેપ કે પરિવર્તનથી આત્માને હલાવી શકાતો નથી. ઓકે, આત્મા યમ. અચ્છા, આ બરાબર છે. આત્મા ડી, અપરિવર્તનશીલ પ્રકૃતિ. અચ્છા, કોઈ પણ ભૌતિક વિક્ષેપ કે પરિવર્તનથી આત્માને હલાવી શકાતો નથી. ઓકે, અને એવું કેમ? આ એ બી સી કેમ ખોટા છે? એ શારીરિક કઠોરતા એ વાત જુદી છે, કારણ કે એ તો શરીરના ગુણધર્મ છે. ઓકે. અને જીદ એ પણ શરીરના પ્રકૃતિમાં જ આવી જાય છે. વેરી ગુડ. અને દુનિયાથી અલગ, દુનિયાથી કે દુનિયાથી એ કપાઈ ગયું છે. દુનિયાથી અલગ એટલે એ દુનિયાની એની સાથે કોઈ નિસ્બત નથી. આત્માને. હા, કારણ કે આત્મા તો દરેકનામાં જુદી જુદી રીતે પ્રવેશેલો હોય છે. એનું દરેકનું જુદું જુદું કામ કરતો હોય છે, દરેક શરીરનું. એટલે અપરિવર્તનશીલ છે, એટલે દુનિયામાં તો પ્રકૃતિથી બધું પરિવર્તન થતું હોય છે. યસ, વેરી ગુડ. એટલે અપરિવર્તન છે. કોઈ પણ ભૌતિક વસ્તુ એને વિક્ષેપ કરી શકતી નથી. વેરી ગુડ. યસ, ઓકે. નેક્સ્ટ કોને આન્સર આપવો છે? મીનુ માતાજી, છો તમે? મીનુ માતાજી, તમે છો? નથી? કોઈ આન્સર નથી કોઈ. અચ્છા, કોઈ નહીં. શિલ્પાબેન, તમે? હરે કૃષ્ણ પ્રભુ. હું નહીં શકું કારણ કે હું બહુ રેગ્યુલર નથી આવતી ને, એટલે. કોઈ વાંધો નહીં, ટ્રાય કરો. આપણે એમાં કોઈ ટેન્શન નથી. હા, સારું, તો બહુ તો શું પડશે? ખોટું પડશે ને. હા, કઈ વાંધો નહીં, મૂકો. ટ્રાય કરો. તમે નેક્સ્ટ ક્વેશ્ચન તમારા માટે. તો ભગવાન 2.25 શ્લોકમાં જ્યારે કૃષ્ણ ભગવાન આત્માને અવ્યક્ત તરીકે વર્ણવે છે, તો એનો અર્થ શું છે? અવ્યક્તનો મતલબ શું છે? તો 4 ઓપ્શન છે આપણી જોડે. પહેલો છે આત્મા અસ્તિત્વમાં નથી, એનો મતલબ એવો થાય આત્મા સંવેદનાત્મક દ્રષ્ટિએ અને ભૌતિક અભિવ્યક્તિથી પરે છે, તેને આંખોથી જોઈ શકાતો નથી અથવા સાધનો દ્વારા માપી શકાતો નથી, એનો મતલબ એવો થાય છે. ત્રીજો છે આત્મા જાણી જોઈને છુપાયેલો રહે છે, કે ડી આત્મા અદ્રશ્ય છે કારણ કે તે નબળો છે. તમને શું ઓપ્શન લાગે છે? મને બી લાગે છે. બી. અચ્છા, બી લાગે છે. આત્મા સંવેદનાત્મક દ્રષ્ટિ અને ભૌતિક અભિવ્યક્તિથી પરે છે, અને આંખોથી જોઈ શકાતો નથી, અને સાધનોથી દ્વારા માપી નથી શકાતો. ઓકે, વેરી ગુડ. તો તમને એ કેમ નથી સાચું લાગતું?
મને એવું છે કે આત્મા અસ્તિત્વમાં નથી, અવ્યક્ત એટલે અસ્તિત્વમાં નથી એવું નથી કહેવા માંગતા. અને એટલે એકચ્યુઅલી હું વર્ણવી નથી શકતી શું કહેવા માંગુ છું. મને એ ત્રણમાં એવું લાગે છે કે એ મને સમજ પ્રમાણે આટલું જ ખ્યાલ આવે છે. ઓકે, વેરી ગુડ. યા, તમારો આન્સર સાચો છે, બી છે. તો ભગવાન કૃષ્ણ કહે છે કે આત્મા, અહીંયા કહે છે કે આત્મા અસ્તિત્વમાં નથી. તો જો આત્મા અસ્તિત્વમાં નથી તો આપણું બોડી કઈ રીતે ચાલે છે? તો એવું તો છે નહીં કે આત્મા અસ્તિત્વમાં નથી. બીજું છે, જે ઓપ્શન સી છે એમાં કહે છે કે આત્મા જાણી જોઈને છુપાયેલો છે. તો આત્માને છુપાવવાનું કોઈ રીઝન નથી. કેમ છુપાયેલો છે અને ક્યાં છુપાયેલો છે? બોડીમાં ક્યાં છે આત્મા આપણને ખબર છે, હૃદય પ્રદેશમાં રહે છે. તો આત્મા શું કામ છુપાય? એટલે એ ઓપ્શન પણ સાચો નથી. અને ડી ઓપ્શન છે, આત્મા અદ્રશ્ય છે કારણ કે તે નબળો છે. તો અદ્રશ્ય છે એ વાત સાચું છે, પણ એ નબળો છે એ વસ્તુ ખોટું છે. એટલા માટે ડી ઓપ્શન જે છે એ પણ સાચો નથી. એટલા માટે બી ઓપ્શન એ સાચું છે. હા, તો ભગવાન અવ્યક્તનો મતલબ એવો થાય કે આપણે દેખી નથી શકતા. તમારે બેક્ટેરિયાને દેખવું હોય તો તમારી નરી આંખોથી તમે ના દેખી શકો. બેક્ટેરિયાને દેખવા માટે તમારે શું જોઈએ? માઇક્રોસ્કોપ. માઇક્રોસ્કોપ હોય તો તમે દેખી શકો બેક્ટેરિયાને. તો એમ એની આત્માને દેખવાની પણ એક પ્રોસેસ છે. એ ફોલો કરો તો તમે આત્માને પણ દેખી શકો છો. બરાબર? એટલા માટે વેરી ગુડ. ગુડ ટ્રાય શિલ્પાબેન. અને તમે રેગ્યુલર આવો પ્લીઝ. હા સર. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, હવે નેક્સ્ટ કોને આન્સર આપવો છે? Who wants to go next? ઇન્દિરાબેન. બીજા બધા આજે નથી આવ્યા લાગતા ઉત્તરાયણના કારણે. ગેસ ઇન્ડિયામાં ઉત્તરાયણ મનાવે છે, બધા પતંગો ચગાવે છે, ધાબા પર ચડી ગયા લાગે છે બધા. એનીવેઝ, આ ઇન્દિરાબેન તમે આપો જવાબ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, આત્મા પર લાગુ પડેલો અચિંત્ય વાક્ય કયા વેદાંત સિદ્ધાંતને દર્શાવે છે? તો આત્માને જે આપણે અચિંત્ય કહીએ છીએ, અકલ્પનીય, તો એ કયા વેદાંતિક પ્રિન્સિપલને દર્શાવે છે? Which Vedantic principle does the phrase achintya, unthinkable, applied to the soul indicate? તો આપણા જોડે ચાર ઓપ્શન છે. પહેલો છે, આત્મા રહસ્યમય અને અજાણ છે. બીજો, આત્મા અતાર્કિક છે, the soul is irrational. સી છે, કોઈએ આત્મા વિશે વિચારવું ન જોઈએ કારણ કે આત્મા છે જ નહીં. અને ડી છે, આત્મા વિચાર અને ભૌતિક તર્કની શ્રેણીઓ પર છે, એટલે એની ઉપર છે. તે પદાર્થ દ્વારા બંધાયેલા વિશ્લેષણાત્મક મનની પહોંચથી બહાર છે. સમજ્યા તમે આ ક્વેશ્ચન અને ચાર ઓપ્શન? ડી છે એનો જવાબ. ડી કે બી? ડી, લાસ્ટ વન. ડી. અચ્છા, ડી લાસ્ટ વન. આત્મા. અચ્છા, તો એ, બી અને સી કેમ નથી? આત્મા રહસ્યમય અને અજાણ છે એ ખોટું છે. આત્મા રહસ્યમય છે જ નહીં. આપણને ખબર છે કે આત્મા દરેક જીવાત્માના હૃદયમાં છે. અને આત્મા તાર્કિક છે. અતાર્કિક છે એ પણ ખોટું છે. કેમ? કારણ કે એને આપણને ખબર છે કે આત્મા શું છે. આત્માની ચેતના આપણા શરીરમાં ફરે છે. ઓકે. એનાથી બોડી આપણું એક્ટિવ રહે છે. ઓકે. અને કોઈ આત્મા વિશે વિચારવું ન જોઈએ એ તો ખોટું. દરેક જણ આત્મા વિશે વિચારતું હોય. એના વિશે બધાને જ વિચાર આવતો હોય. યસ. વેરી ગુડ. યા, ડી ઇઝ ધ રાઈટ ઓપ્શન. યા, વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ કોને આન્સર આપવો છે? કેટલા જણ છે એ પ્રમાણે તમે આમાં જો હવે મીનુ માતાજી જવાબ નથી આપતા. ધ્વનિબેન ના પાડે છે, એમને નથી આપો જવાબ. તો ને નીરુબેન છે, પણ આઈ ડોન્ટ થિંક સો કે નીરુબેન તમે અનમ્યુટ કરી શકો છો? નીરુબેન 10 જણ છે. નીરુબેન પણ આઈ થિંક અનમ્યુટ નથી કરી શકતો. તો આપણા જોડે ગણીને 4-5 જણા છે જે આન્સર આપે. કોઈ નહીં, ઓકે ભરત પ્રભુ, હું આપું તો પછી આ ક્વેશ્ચનનો આન્સર. તમે આપો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કૃષ્ણનો 5 શ્લોકમાં ઉપદેશ એટલે 2.21 થી માંડીને 2.25
માં કયા તાર્કિક પ્રગતિ આગળ મીન્સ બેઝિકલી ક્વેશ્ચન એ છે કે by what logical progression does Krishna's 5 verses sermon proceeds? તો કયા આ 5 શ્લોક છે એમાં પ્રોસેસ શું છે, એટલે એ કયો ફ્લો ફોલો કરે છે ભગવાન? તો આપણા જોડે 4 ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે લાગણીઓનો ઇનકાર, લડાઈનું સમર્થન, પુનર્જન્મનો પુરાવો, શસ્ત્રખંડન કે રહસ્યમય પ્રકૃતિ. આ જે છે 5 શ્લોકો આ રીતે કવર કરે છે ભગવાન. એનો મતલબ એવો થાય. બી છે દુઃખ કરવું, મૃત્યુ સ્વીકારવું, શરીર પરિવર્તન, તત્વ પ્રતિકાર કે શાંતિ સિદ્ધિ, આવું કહેવા માંગે છે ભગવાન. સી આત્માનું જ્ઞાન, આસ્તિક વિનાનું કાર્ય, કર્મનો સ્વીકાર, ભય ઉપર આપણે કરીએ એ કંટ્રોલ કે મુક્તિ. અને ડી છે શાશ્વતતાનું જાણવું, કુદરતી પરિણામ કોઈ શોક નહીં, સ્થળાંતરની સાદૃશ્ય એટલે સ્થળાંતર બતાવવું, એ આત્માની અભેદ્યતા અને આત્માનો દિવ્ય સ્વભાવ. ડી આન્સર ઇઝ ડી. ઓકે, વેરી ગુડ. તો આન્સર તમને ડી કેમ લાગે છે? એબીસી કેમ નથી સાચા? કેમ કે એમાં લાઈક લાગણીઓનો ઇનકાર એવું નથી. કેમ કે ટેક્સ 21 જોઈએ તો એમાં એ કહે છે રાઈટ કે જે પર્સન લાઈક જેને ખબર છે કે આત્મા એમ કે ઇન્ડિસ્ટ્રક્ટિબલ છે, એને કોઈ મારી નહીં શકતું, એ શાશ્વત છે, સનાતન છે, જન્મી નહીં શકતું કે મારી નથી શકતું, તો પછી એ કોઈને કેવી રીતે મારી શકે એ રીતે આમ એ કરે છે. તો એ લાગણીના એના ઉપર નથી, આમ રિયાલિટી ઉપર છે, એમ કે સોલ જે છે એનું આમ. અને પછી 22 છે તો લડાઈનું સમર્થન નહીં કરતા, એમાં ખાલી સમજાવે છે આત્માનો સ્વભાવ કે એમ કે આત્મા બોડીમાં રહે છે ને પછી કેવું બોડી ઓલ્ડ થઈ જાય તો બીજા બોડીમાં જાય વાસાંસી. એટલે એમ કે એ ઓપ્શન મને સાચો ના લાગ્યો આમ. પછી બીજામાં એમ કે છે દુઃખ દૂર કરવું, તો એવું ભગવદ્ ગીતામાં આઈ મીન એવું નથી કઈ ફોર્મ્યુલા આપ્યું કે એવું આપ્યું છે ઘણા બીજા શ્લોકોમાં મે બી કે કેવી રીતે લાઈક દુઃખ દૂર કરવું ઇન ધ સેન્સ તમે ઇગ્નોરન્સમાંથી બહાર આવો, રિયાલિટી ખબર પડે તો તમને દુઃખ જેવું આમ એવું નહીં લાગે ને આપણને જ્યારે એ ખબર પડે ત્યારે લાઈક ટ્રુથ શું છે આમ. પણ એઝ સચ આમ 21 શ્લોકામાં કઈ દુઃખ વિશે કશું નથી કે આમ સ્પેસિફિકલી દુઃખ દૂર કરવાનું. પણ દુઃખ કેમ ના કરવું જોઈએ, કેમ કે સોલની રિયાલિટી શું છે એ સમજાવે છે. તો એવું છે, એટલે મને બી પણ ના ઓપ્શન સાચો લાગ્યો. અને સી છે આત્માનું જ્ઞાન, ધેટ ઇઝ લાઈક ફર્સ્ટ ઓપ્શન તો મને બરાબર લાગે. આત્માનું જ્ઞાન, આઈ મીન આત્માનું તો ચર્ચા છે, પણ આસક્તિ વિનાનું કાર્ય સેકન્ડ જે છે એમાં ફ્લોમાં એ મને બરાબર નતો લાગ્યો. કેમ કે એમાં જે વાંસાંસી ઝીણાની વાળું શ્લોકા છે તો એમાં ખાલી એમ કે કેવી રીતે બોડી એક બોડીમાંથી બીજી બોડીમાં આત્મા જાય છે એનું આમ એ થોડું ડિસ્ક્રિપ્શન છે. એટલે ઓવરઓલ એમ કે આવા રીઝનિંગ થી મને એવું લાગ્યું કે ડી સુટેબલ છે એમ કે. વેરી ગુડ એક્સપ્લેનેશન. જવાબ તમારો પરફેક્ટ છે અને એક્સપ્લેનેશન ઇઝ ટોપ માર્ક્સ. યસ, પરફેક્ટ છે, તમે સમજાયું. તો આ જે 21મો શ્લોક છે એ તમે જોશો તો એમાં ભગવાન કહે છે કે વેદા વિનાશિનમ નિત્યમ ય એનમ અજન્મ અવ્યમ કથમ સ પુરુષ પાર્થ કમ ધાતયતિ હંતિકમ. તો ભગવાન એવું કહે છે કે જે આત્મા ઇનડિસ્ટ્રક્ટેબલ છે, જે ઇટરનલ છે, જેનો અજન્મ છે અને જેમાં પરિવર્તન નથી થતું, એ બીજાને કઈ રીતે મારી શકે? તો એનો મતલબ શું છે કે જેમ ગઈકાલે પણ મેં સમજાવ્યું હતું કે તમે ભીના થઈ ગયા હોય
અને તમે ભીના થઈ ગયા તમારે હવે સુકાવવું હોય તો પાણી ફરીથી રેડો તમારા ઉપર તો તમે સુકાવાના નથી, તમારે એના માટે પવન જોશે, એટલે ડિફરન્ટ એલિમેન્ટ જોશે. તો અહીંયા પણ ભગવાન એ જ કહે છે કે આત્મા આત્માને નથી મારી શકતો, કારણ કે સેમ એલિમેન્ટ છે. એટલે જે શાશ્વત એટલે ઇટર્નલ ફેક્ટ ભગવાન અહીંયા બતાવે છે. તો વેરી ગુડ. પછી તમે 22મો શ્લોક જોશો, વાસાંસી જીર્ણાની યથા વિહાય, એમાં કુદરત પરિણામ એટલે શોક કરવાનું ભગવાન નથી કહેતા. કેમ? કારણ કે એ તો નેચર છે. જેમ જૂનું કપડું તમે થઈ જાય તો કદી અહીંયા તમે કોઈ એવા છો જેનું 100 વર્ષ પહેલાનું ફાટેલું થીકડું તમે બચાવીને રાખ્યું હોય છે? એવા કોઈ નથી. કપડાનો તો નેચર જ છે. વોટ ઇઝ ધ નેચર ઓફ ધ ક્લોથ? તમે પહેરો એટલે ઘસાય, આપણે પહેરીએ પછી એને ધોવા નાખીએ, રાઈટ? તો કોક વખતે ધોવા તો શ્રિંક થઈ જાય, કાં તો ક્યાંક ઘસારો લાગે, રાઈટ? તો એ થાય ને પછી ત્યાં બહુ તમારું પ્યારું કપડું હોય તો 2, 4, 5 વખત પહેરો તમે, કદાચ રફવું પણ એ સારું રીતે કરાવો, રાઈટ? પણ જિંદગીભર તો ના ચાલે ને કપડું. તો પછી શું કરો? તમે બીજું કપડું લાવો અને બીજું પહેરો, સિમિલર કાઇન્ડ ઓફ. તો ભગવાન ત્યાં વાત કરે છે. તો જુઓ, જે A, B અને C માં જે બીજો ઓપ્શન છે જેમ કે A માં બીજો ઓપ્શન છે લડાઈનું સમર્થન, તો એ તો છે નહીં, કારણ કે એ લડાઈની કોઈ વાત નથી કરતા ત્યાં ભગવાન. પછી B માં જે ઓપ્શન છે મૃત્યુનો સ્વીકાર, તો અનડાઉટલી ત્યાં મૃત્યુનો સ્વીકાર તો છે જ, પણ ધેટ્સ ઇટ. એટલે એ ઓપ્શન કાઇન્ડ ઓફ સાચો છે, પણ લોજિકલ પ્રોગ્રેશનમાં જેમ દુઃખનું, જેમ બી માં પહેલો ઓપ્શન છે દુઃખ દૂર કરવું, એ નથી. એટલે લોજિકલ પ્રોગ્રેશન નથી એમનું. ભગવાન 21મા શ્લોકમાં દુઃખ દૂર કરવાની વાત નથી કરતા, એટલે બી ઓપ્શન નથી સાચો. અને સી ની અંદર પણ જે બીજો ઓપ્શન છે આસક્તિ વિનાનું કાર્ય, તો ભગવાન ત્યાં આસક્તિની વાત એક રીતે નથી કરતા, કાર્યની. અહીંયા આસક્તિ વિનાનું કાર્ય એટલે ડિટેચમેન્ટ, વર્ક, જે આપણે કર્મ કરીએ એમાં ડિટેચમેન્ટની વાત કરે, એવું નથી અહીંયા. ભગવાન અહીંયા તો શાશ્વત એટલે ઇટર્નલ એક ફેક્ટ બતાવે છે કે કપડું જેમ જતું રહે તો નવું કપડું લાવીએ, એમ શરીરને પણ બદલે છે આત્મા. એ ઇટર્નલ ફેક્ટ છે. તો એ એટલા માટે એ સાચું છે. પછી તમે ત્રીજો ડી ની અંદર ત્રીજું જોશો, સ્થળાંતર નું સાદ્રશ્ય. સ્થળાંતર એટલે શું? કે એક બોડીમાંથી બીજી બોડીમાં જવું, રાઈટ? હા. તો ત્યાં ભગવાન શું કે છે? નૈનમ છિંદન શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદયંતી આપો ન શોષ્યથી મારુત. તો હવે જુઓ, તમે એની અંદર જે ત્રીજો ઓપ્શન છે પુનર્જન્મનો પુરાવો, તો ત્યાં પુનર્જન્મની વાત નથી, કારણ કે તે તો નૈનમ છિંદ્રની શસ્ત્રાણી, એટલે હવે આ આત્માની વાત કરે છે કે આત્માને કોઈ શસ્ત્રથી મારી નથી શકાતો, રાઈટ? નૈનમ છિંદની શસ્ત્રાણી નૈનમ દહતી પાવક, અગ્નિથી બાળી શકાતો નથી, એ બધી વાતો કરે. એટલે પુનર્જન્મથી વાત નથી. પછી બી ઓપ્શન ની અંદર જે શરીરનું પરિવર્તન છે એ પણ સાચું નથી, કારણ કે એ પરિવર્તનની વાત એક રીતે નથી કરતા. પછી સી ઓપ્શન છે એમાં કર્મનો સ્વીકાર, અહીંયા કર્મનો પણ સ્વીકારની વાત નથી. તો એટલા માટે A, B અને C ઓપ્શન સાચા નથી લોજિકલ ફ્લો ની અંદર. પછી તમે ચોથો ઓપ્શન છે ડી ની અંદર, આત્માની અભેદ્યતા. તો જે તમે 24મો શ્લોક દેખશો એમાં ભગવાન બહુ ક્લિયરલી વાત કરે છે, અચ્છેદ્યો અયમ અછેદ્યો અયમ અદાહ્યો અયમ અક્લેદ્યો શોષય એવચ નિત્ય સ્વર્ગ ગતા સ્થળાનુર અચલો અયમ સનાતન. તો ભગવાન અહીંયા કહે છે કે આત્માને ના તો એના કટકા કરી શકાય છે, પીસ નથી કરી શકતા હતા, અગ્નિથી બાળી નથી શકાતો, વાયુથી એને ભીંજવી નથી શકાતો, રાઈટ? ડ્રાય નથી કરી શકાતો. અને કેવો છે આત્મા? નિત્ય છે, સર્વગત છે. સર્વગત એટલે બધી જગ્યાએ ફેલાયેલો છે. બધી જગ્યાએ ફેલાયેલો નો મતલબ શું છે? કે બધી બોડીમાં એ સ્થળાંતર કરી શકે છે. સર્વવ્યાપી ને સર્વવ્યાપી નહીં, સર્વગત ને સર્વવ્યાપી નો મતલબ બીજો મતલબ થાય. ભગવાન સર્વવ્યાપી છે, કારણ કે ભગવાન કણકણમાં છે. આપણે સર્વગત નો મતલબ એ થાય કે એને ઇંગ્લિશ તમે કરો તો આમ જોવા જઈએ તો ઓલ પરવેડિંગ કહેવાય, પણ સર્વગત નો મતલબ એ થાય કે દરેક બોડીમાં જઈ શકે છે. એટલે 84 લાખ યોનિઓ બનાવવામાં આવી છે આપણી, એટલે એને સર્વગત કીધો. બધા બોડીમાં જઈ શકે છે. પછી સ્થળાનુર, સ્થળાનુર નો મતલબ શું થાય? ઇમૂવેબલ. ઇમૂવેબલ નો મતલબ શું થાય? આપણે એવું લાગે આત્મા ઇમૂવેબલ છે, એક જગ્યાથી બીજી જગ્યાએ તો જાય છે,
તો ઇમૂવેબલ કઈ રીતે થઈ ગયો? ઇમૂવેબલ નો મતલબ છે કે જ્યારે આત્મા બોડીમાં આવે છે તો એ હૃદય પ્રદેશમાં જ રહે છે. એવું નથી કે આજે સોમવાર થયું તો હૃદયમાં રહે, મંગળવારે માથામાં ચડી જાય, કોઈને પછી માથાનો દુખાવો થાય. નથી કેતા મને તો માથાનો દુખાવો થાય છે, તો એવું નથી કે આત્મા માથામાં જતી રહે એટલે દુખાવો થાય છે, પછી ત્રીજા દિવસે પેટમાં જતો રહે તો પેટમાં દુખાય, એવું નથી. એટલે એ રીતે ઇમૂવેબલ છે આત્મા, રાઈટ? એ સેન્સમાં છે. અને સનાતન છે. સનાતન એટલે આપણને બધાને ખબર છે કે સનાતન નો મતલબ છે જેનું આદિ નથી, જેનો અંત નથી, એનું કદી. હા, એટલે એને સનાતન કીધું. ખબર પડી? અને પાંચમો જે ઓપ્શન છે ડી ની અંદર, આત્માનો દિવ્ય સ્વભાવ. તો ભગવાન આત્માનો દિવ્ય સ્વભાવ સમજાવે છે. શું સમજાવે છે? અવ્યક્તો અયમ, અચિંત્યો અયમ, અવિકાર્યો અયમ ઉચ્યતે, તસ્માદ એવ વિધિવૈનમ નાનો શોચિતુમ અર્હસી. તો ભગવાન શું કે છે એમાં 25મા શ્લોકમાં? અવ્યક્તો. અવ્યક્ત નો મતલબ શું છે? ઇનવિઝિબલ છે. ઇનવિઝિબલ નો મતલબ શું? અદ્રશ્ય. હા, બરાબર. પણ ઇટ્સ નોટ લાઈક મિસ્ટર ઇન્ડિયા. મેં કીધું તમને, એક સમજાવ્યું હતું કે આત્માને જોવાની પ્રોસેસ છે. જેમ દૂધમાંથી ઘી બનાવવાની એક પ્રોસેસ છે, આત્માને જોવાની પણ એક પ્રોસેસ છે. તો એટલે ભગવાન કે છે આપણી આ આંખોથી નથી દેખાતો. એટલે ભગવાન કૃષ્ણ જયારે પોતાનું વિરાટ સ્વરૂપનું દર્શન કરાવે છે અર્જુનને, ત્યારે ભગવાન કૃષ્ણ એમને શું આપે છે? દિવ્ય દ્રષ્ટિ આપે છે. એ કહે છે કે તારા આ જે ચક્ષુઓ છે એનાથી તું મને નહીં દેખી શકે, એટલે એને દિવ્ય દ્રષ્ટિ આપે છે. એટલા કમ્પેરિઝન કરવામાં આવે છે કે આત્મા આમ તો આપણા માટે ઇનવિઝિબલ છે, આપણી આંખોથી નથી દેખાતો, પણ એની પ્રોસેસ છે. જો ફોલો કરો તમે તો આત્માને પણ તમે દેખી શકો છો. પછી કેવું છે? અચિંત્યો. અચિંત્ય નો મતલબ છે જેને આપણે આપણા બુદ્ધિથી પકડી નથી શકાતો, રાઈટ? પછી અવિકાર્યો. અવિકાર્યો નો મતલબ છે કે એમાં ચેન્જીસ નથી આવતા. જે બોડીમાં ચેન્જીસ આવે છે એવા ચેન્જીસ આત્મામાં ચેન્જીસ નથી આવતા. પડી? તો એ ભગવાન ત્યાં એની વાત કરે છે. તો આઈ હોપ કે તમને આ 5 શ્લોકનું જે લોજિકલ પ્રોગ્રેશન છે એ તમને સમજમાં આવતું હશે. અને વેરી ગુડ આન્સર જુહીબેન, વેલ ડન. ભરતભાઈ, હા બોલો. આ 24મા શ્લોકમાં ભાવાર્થમાં લખ્યું છે ને કે જીવાત્મા કદી પણ પરમાત્મા સાથે એકરૂપ ના થઈ શકે. યસ, ધેટ્સ રાઈટ. એટલે ઇન્દિરાબેન, તમારે કોઈ સંતાનો છે? છે ને. છે, રાઈટ. તો તમારા સંતાનને જન્મ આપ્યો, હવે તમારી સંતાનને તમારા પેટમાં તમે પાછા મૂકી શકો? ના. કેમ? એવું કેમ ના કરી શકે? તમે જન્મ આપ્યો, તમે તો કરી શકવા જોઈએ. એ અલગ જીવાત્મા છે. ના, જીવાત્મા એ શક્ય જ નથી ને. શક્ય નથી. તો સિમિલરલી ભગવાન જેમ આપણે આત્મા છીએ, તો ભગવાન પણ આત્મા છે, રાઈટ? ભગવાન પરમાત્મા છે એક રીતે, પણ કહેવાની વાત છે કે ભગવાન પણ આત્મા છે અને આપણે પણ આત્મા છીએ. તો આત્મામાં કઈ રીતે જતો રહે અંદર? પણ આમ તો આપણે એવું કહીએ છીએ કે જ્યાં આત્મા જાય ત્યાં પરમાત્મા હોય. હા, તો એટલા માટે જાય છે, એટલા માટે કહીએ છીએ એવું કે આત્માની સાથે, દરેક આત્માની સાથે એક સુપર સોલ ઇંગ્લિશમાં કહેવાય છે, પરમાત્માનો એક અંશ જે અંગૂઠા જેટલો છે એ આત્મા જોડે જતો હોય છે બધી જગ્યાએ. એટલા માટે એ વસ્તુ જુદી છે, પણ આત્મા અને પરમાત્મા ભેગા નથી થઈ જતા, ભેગા ભળી નથી જતા. સાથે સાથે હોય, સાથે રહેવું. હા, સાથે રહે છે, પણ એકબીજામાં મળી નથી જતા. બરાબર. એમ આપણે પાણીની અંદર સાકર નાખીએ કે ખાંડ નાખીએ કે મીઠું નાખીને એને હલાવીએ અને એ ભેગા થઈ જાય છે, પછી એને જુદા ના પાડી શકો, એવું નથી. આત્મા કદી પરમાત્મામાં ભેગો ના થાય. એટલા માટે જ શીલ પ્રભુપાદ જે છે, આ જે અચિંત્ય ભેદાભેદ જે ફિલોસોફી છે, એના પર એ કહેવામાં આવે છે. આપણે હિન્દુઇઝમની અંદર જુદી જુદી ફિલોસોફી છે. શંકરાચાર્ય પણ એક ફિલોસોફી આપી છે, અહમ બ્રહ્માસ્મિ. એ બધી વાતો કરી છે કે હું જ બ્રહ્મ છું. તો હું જ બ્રહ્મ છું નો મતલબ છે કે હું જ ભગવાન છું. તો હું ભગવાન છું તો તમે પણ ભગવાન છો, તમે ભગવાન છો તો આ બધા ભગવાન છે. તો એ ફિલોસોફી જુદી છે ને એની કોઈ વેલ્યુ નથી. ભગવાન છીએ આપણે, એક રીતે આપણે પણ ભગવાન છીએ. ભગવાનનો મતલબ શું થાય છે? ઈશ્વરનો મતલબ કંટ્રોલર. કંટ્રોલર. તો આપણામાં પણ કંટ્રોલની શક્તિ તો છે, પણ બહુ લિમિટેડ શક્તિ છે. આપણે કેટલું કંટ્રોલ કરી શકીએ? આપણી સરાઉન્ડિંગ હોય એટલું જ કરી શકીએ. આપણે હું તમારી એક્ટિવિટીને કંટ્રોલ ના કરી શકું, તમે મારી એક્ટિવિટીને ના કરી શકો.
તો પોતાનું સરાઉન્ડિંગમાં હોય એટલું જ થાય. હા, તો આપણી જે કંટ્રોલ કરવાની શક્તિ છે એ લિમિટેડ છે. ભગવાન જેવી નથી, ભગવાન બધામાં જ કરતા. હા, તો એનાથી આપણાથી જે આપણામાં જે શક્તિ છે એના કરતા થોડી વધુ શક્તિ કોનામાં છે? ડેમિગોડ્સમાં, જેને આપણે દેવતાઓ કહીએ છીએ. દેવતાઓમાં થોડી આપણાથી વધુ શક્તિ છે. પછી દેવતાઓ પછી વધુ શક્તિ કોનામાં છે? તો એ છે ઉમાપતિ મહાદેવ, ભગવાન શિવ. એટલે મહાદેવ કીધા એને, કારણ કે મહાદેવમાં દેવતાઓને પણ કંટ્રોલ કરવાની શક્તિ છે. પણ ભગવાન શિવને પણ કોણ કંટ્રોલ કરે છે? જેને પરમેશ્વર કહેવાય, જે કૃષ્ણ છે. એટલે એને પરમાત્મા કીધા છે. ખબર પડી? ખબર પડી. હા, તો એ ઓપ્શન છે. હવે સમજ્યા તમે? સમજ પડી. થેન્ક યુ. ઓકે, હરે કૃષ્ણ. બીજો કોઈ ક્વેશ્ચન છે કોઈનો અહીંયા? બીજો કોઈનો કોઈ ક્વેશ્ચન છે અહીંયા? નથી. ઓકે, વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ કોને આન્સર આપવો છે? હા, આપો. હા, આપો. યસ, શ્યોર. તો ક્વેશ્ચન તમારા સ્ક્રીન ઉપર છે. ક્વેશ્ચન છે, શ્લોક 2.26 માં કૃષ્ણ ભગવાન શા માટે કહે છે કે આત્મા શાશ્વત રીતે મૃત, નિત્યમ મૃતમ હોય તો પણ અર્જુનને શોક કરવો ના જોઈએ? So why does Krishna say in verse 2.26 that even if the soul is eternally dead, Arjun should not mourn, should not lament? આપણા જોડે 4 ઓપ્શન છે. કારણ કે દુઃખ પાપી કરે છે કે દુઃખ પાપ છે, જે પણ રીતે માનીએ. કારણ કે કૃષ્ણ તેને આદેશ આપે છે એટલા માટે. સી છે કારણ કે જો આત્મા ખરેખર ક્યારે જીવ્યો ન હોય, એટલે શાશ્વત રીતે મૃત હોય તો શોક કરવાનું કોઈ નુકસાન નથી. જો શાશ્વત રીતે જન્મ્યો હોય તો પુનર્જન્મ નિશ્ચિત છે. અને ડી છે કારણ કે મૃત્યુ સારું છે, મીન્સ ડેથ ઇઝ ગુડ. સો બેઝિકલી આ જે શ્લોક છે, 26મો શ્લોક જે છે એ એક અપવાદનો શ્લોક છે. એ મેં તમને સમજાયો હતો. આપણે ફરીથી એના પર હમણાં વાત કરીએ. પહેલા તમે તમારો આન્સર આપો અને પછી દેન આઈ વિલ એક્સપ્લેન યુ. એક મિનિટ પ્રભુજી. આત્મા શાશ્વત નિત્ય. તમને શું લાગે છે? શું જવાબ છે તમારો? મને સી લાગે છે ઓપ્શન. સી લાગે છે. ઓકે. એ બી અને ડી કેમ નથી? કારણ કે દુઃખ પાપી છે. દુઃખ કરવું એ પાપ છે કે પાપી દુઃખ કરે છે, જે રીતે ગણવું હોય. દુઃખ પાપી છે એ પણ લાઈક એને તો ખબર નહીં પડે, કારણ કે કૃષ્ણ તેને આદેશ આપે છે. એ તો કૃષ્ણ આદેશ આપે છે એ પણ સાચું હોઈ શકે, કારણ કે શા માટે કહે છે કે આત્મા શાશ્વત રીતે મૃત નિત્ય. ઓકે, એ શ્લોક 2.26 શ્લોક શું કહે છે એ પહેલા સમજો તમે. તો ભગવાન કહે છે, અથમ ચૈનમ નિત્ય જાતમ નિત્યવા મનસ્ય મૃતમ તથાપિ ત્વમ મહાબાહો નૈનમ સોચિતુમ અર્હસી. એનો શું મતલબ થાય? તો અહીંયા આપણે જો તમે ગણિત ભણ્યા હશો, ગણિતમાં આપણે આવતું હતું કે ધારો કે x બરાબર કોઈ સંખ્યા ધારી લેવામાં આવે. જીઓમેટ્રીમાં આઈ થિંક આવતું હતું કે ટિગ્નોમેટ્રીમાં આવતું હતું. સમા કરતા તમને યાદ નથી. એલ્જીબ્રામાં કરતા હતા. યસ, આપણે ખૂણો હોય, રાઈટ? આટલો હોય તો બે ખૂણાનું પેલું તમારે શોધવાનું હોય. એમાં આપણે માની કે x બરાબર કહીએ કે x બરાબર 5 એક્ઝામ્પલ. પછી એ જે ઇક્વેશન હોય એની અંદર જ્યાં x હોય ત્યાં 5 ને લખીએ આપણે, અને એમ કરીને આખો દાખલોને સોલ્વ કરીએ, રાઈટ? તો જવાબ મળી જાય આપણને. યાદ છે તમને બધાને? હા, તો ભગવાન કૃષ્ણ આ 26મા અને 27મા શ્લોકમાં પણ એ જ વસ્તુ કરે છે. શું કરે છે? અત્યાર સુધી આત્માની જે નિત્યતા જે છે, સનાતન વસ્તુ છે, એ સમજાવે છે ભગવાન કૃષ્ણ. પણ હવે ભગવાન કૃષ્ણ આ 2 શ્લોકમાં જુદી વાત કરે છે. ભગવાન કહે છે કે ઓકે અર્જુન, તું દુઃખ કરે છે ને, માની લે, ધારો કે, એવું કે છે, ધારો કે
આત્મા જે છે એ મૃત્યુ પામે છે. એક્ઝામ્પલ છે કે આત્મા મૃત્યુ પામે છે એવું માની લે, તો મૃત્યુ કેમ પામે છે? કારણ કે એને જન્મ લીધો છે એટલે. અને જન્મ લીધો છે એટલે મૃત્યુ થવાનું છે, તો મૃત્યુ થશે પછી જન્મ પણ તો થવાનો છે ને. એવું પણ હોય, ભગવાન કે છે નહીં, આ કોઈ પ્રિન્સિપલ નથી, કોઈ સનાતન સત્ય નથી, પણ ભગવાન કે માની લે એવું હોય પણ તો પણ તારે દુઃખ કરવાનું કોઈ કારણ નથી. કારણ કે તું જે લોકોને તું મારવાનો છે એ લોકો તું માની લે કે એ લોકો મરી જશે તો ફરીથી જન્મ તો લેશે જ ને. કારણ કે જન્મ લીધો છે એટલે તો મરવાના છે, હવે મળશે તો જન્મ લેશે. હવે ખબર પડી? એટલે જ નેક્સ્ટ શ્લોક જે છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માન અપરિહાર્ય અર્થે નત્વમ શોચિતુમ અર્હસી. ત્યાં ભગવાન એ જ વાત કરે છે, આજે અત્યારે અર્જુનને સમજાવે છે કે જે જન્મ છે એનું મૃત્યુ છે, જે મૃત્યુ છે એનો જન્મ છે, તો એને નિવારી નથી શકાતું. જન્મ થાય છે એનું મૃત્યુ અવશ્ય થાય છે, એને કોઈ અટકાઈ નથી શકાતું. તમે તમારું મૃત્યુને એક્સટેન્ડ કરી શકો છો, જેમ હિરણ્ય કશ્યપે એક્સટેન્ડ કર્યું હતું, ભીષ્મ પિતામહ એક્સટેન્ડ કર્યું હતું, રાઈટ? તો મૃત્યુ એક્સટેન્ડ કરી છે, પણ એવું તો ના થાય કે મૃત્યુ ના જ થાય, એવું તો નિશ્ચિત તો છે જ, નિવારી ના શકાય. અને જે મૃત્યુ થાય છે એનો જન્મ પણ નિશ્ચિત છે. તો હવે સમજ્યા? એટલા માટે સી જે ઓપ્શન છે એ સાચો છે, એ પેલા પણ ખોટા છે, રાઈટ? ઓકે, કોઈને અહીંયા કોઈ ક્વેશ્ચન છે? એનીબડી હેઝ એની ક્વેશ્ચન અબાઉટ ધીસ? નો. બધાને સમજે? શિલ્પાબેન, તમને સમજમાં આવે છે આ વસ્તુ? શિલ્પાબેન? ઓકે, બીજા કોઈને નેક્સ્ટ હુ વોન્ટ્સ ટુ ગો? કોને આન્સર આપવો છે, જવાબ? ઇન્દુ. હા, ઇન્દુબેન, વેરી ગુડ, યસ. તો શ્લોક 2.27 માં જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ વિધાન કયા વૈશ્વિક સિદ્ધાંતને સ્થાપિત કરે છે? ઓલરેડી જવાબ મેં આપ્યો છે, પણ તો પણ તમારા સામે ક્વેશ્ચન છે. મૃત્યુ આકસ્મિક અને અણધારી છે. જે કંઈ જન્મે છે તે મૃત્યુ અનિવાર્ય છે અને આ ભૌતિક અસ્તિત્વને નિયંત્રણ કરતો કુદરતી નિયમ છે. સી, મૃત્યુ ફક્ત શરીરને જ લાગુ પડે છે. અને ડી, જન્મ અને મૃત્યુ ભ્રમ છે. મૃત્યુ આકસ્મિક અને અણધારી છે. જે કંઈ જન્મે છે તે મૃત્યુ અનિવાર્ય છે. આ ભૌતિક અસ્તિત્વને નિયંત્રિત કરતો મૃત્યુ અનિવાર્ય તો નથી. મૃત્યુ અનિવાર્ય નથી. મૃત્યુ ફક્ત અનિવાર્યનો મતલબ શું છે? કે અનિવાર્યનો મતલબ શું કહેવાય? આપણે ગુજરાતીનું પણ ગુજરાતી અનિવાર્ય એટલે ના, એટલે એને રોકી શકતા નથી. જરૂરી. હા, અનિવાર્ય એટલે જરૂરી. યસ. મૃત્યુ અનિવાર્ય એટલે જરૂરી છે. જન્મે છે તેનું મૃત્યુ અનિવાર્ય છે ને આ ભૌતિક અસ્તિત્વને નિયંત્રિત કરતો કુદરતનો નિયમ છે. આ બી બરાબર છે. અચ્છા, બી બરોબર છે. ઓકે, બીજા કોઈને અહીંયા કોઈ ડિફરન્ટ ઓપ્શન કે ઓપિનિયન લાગે છે? મૃત્યુ આકસ્મિક અને અણધારી છે. એ ફક્ત શરીરને જ લાગુ પડે છે, એ બી થઈ શકે. મૃત્યુ ફક્ત શરીરને જ લાગુ પડે છે. ઓકે, તમે કન્ફ્યુઝ છો? હા, પણ એટલે આમ તો અનિવાર્ય છે એ બી જરૂરી છે, કારણ કે મૃત્યુ ના થાય તો ફરી જન્મ ના થાય, અને મૃત્યુ અને જન્મના તો ફેરા ફરવાના જ હોય છે તમારા કર્મ પ્રમાણે. તો મેં તમને કીધું હતું કે આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે જવાબના ઉપર ધ્યાન આપીએ છીએ, પણ પ્રશ્ન ઉપર જવાબ નથી ધ્યાન આપણું. પ્રશ્ન શું પૂછે છે, જવાબ એના માટે હોય છે ને. પ્રશ્ન શું કહે છે કે 2.27 માં જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ વિધાન કયા વૈશ્વિક સિદ્ધાંતે સ્થાપિત કરે છે? હા, તો હવે એના પ્રમાણે જવાબ આપવાનો છે તમારે, એવું નથી. તો પછી એ બીજો બીજ આવે કે ભૌતિક અસ્તિત્વને નિયંત્રતા કરતો કુદરતનો નિયમ છે કે આ જન્મ મરણ થયા કરવાનું. યસ, યસ, યસ. વાત સાચી છે. હમણાં જેમ મેં તમને સમજાવ્યું કે જેનો જન્મ છે એનું મૃત્યુ છે, અને જેનો મૃત્યુ છે એનો જન્મ છે. એનો જન્મ છે એટલે એ કુદરતનો નિયમ છે. એ હા, રીતનો યસ. તો એ બરાબર છે. વેરી ગુડ.
ઓકે, આપણે હવે આ છેલ્લા લાસ્ટ 2 ક્વેશ્ચન લઈ લઈએ અને પછી આજનું સેશન આપણે અહીંયા સમાપ્ત કરીએ. તો કોને આન્સર આપવો છે નેક્સ્ટ? એનીબડી વોન્ટ્સ ટુ ટ્રાય? વૈશાલીબેન તમારે? યા ઓકે, વૈશાલીબેન તમારા માટે ક્વેશ્ચન છે. ક્વેશ્ચન છે, જન્મ અને મૃત્યુ કુદરતનો અનિવાર્ય નિયમો છે, તો પછી કૃષ્ણનું દુઃખ વિશેનું વિધાન શું છે? What is that Krishna trying to say about being lamenting? તો ઓપ્શન છે આપણા જોડે 4. દુઃખ એ સાબિત કરે છે કે વ્યક્તિ આધ્યાત્મિક છે. જે વ્યક્તિ દુઃખ કરે છે એ સાબિત કરે છે કે એ વ્યક્તિ આધ્યાત્મિક છે. બી, દુઃખ કુદરતી અને સ્વીકાર્ય છે. સી, દુઃખને દબાવી દેવું જોઈએ. અને ડી, જન્મ અને મૃત્યુ નિશ્ચિત અને અનિવાર્ય હોવાથી જે નિશ્ચિત છે તેના પર શોક કરવો એ અતાર્કિક અને નિરર્થક છે. યા વેરી ગુડ. યા સેમ છે, એકદમ સિમ્પલ છે. સિમ્પલ છે ને? યા તો પછી પહેલા એક આવો ક્વેશ્ચન આવ્યો તો એના જેવું જ છે. હા, યસ. તો કારણ કે જો મૃત્યુ જેવું છે. હા, સેમ છે. યા તો જે વસ્તુ નિશ્ચિત છે એના પર શોક અને દુઃખ કરવાનું શું કારણ છે? કશું કારણ નથી ને? કોઈ કારણ નથી. હા, તો તમે ગાડી લાવ્યા હોય તો ગાડી જિંદગી પર થોડી ચાલે. ના, એને કશું તો થાય જ. હા, કોઈક બહુ ને બહુ તો તમે કોઈ 4 વર્ષ ચલાવે, કોઈ 5 વર્ષ, કોઈ 10 વર્ષ ચલાવે ગાડી, બહુ બધું 15 વર્ષ ચલાવે. આપણે પેલા ફિયાટ આવતી પછી તો બગડે જ. ઇન્ડિયામાં ફિયાટ ગાડી આવતી હતી, યાદ હોય તો કોઈને? બહુ જૂની ગાડી જોવા મળે છે હવે રસ્તા પર? ના. હા, તો એવું છે કારણ કે ફિયાટ નો પણ કોઈક તો જન્મ થયો જ હશે ને, જેને મેક એન્ડ મોડલ જેને બનાવ્યું છે એને પણ તો એને ક્રિએટ કરી હશે. તો એને ક્રિએટ છે તો એને એક્સપાયરી ડેટ પણ છે. તો સિમિલરલી અહીંયા ભગવાન કહે છે કે જન્મ અને મૃત્યુ તો કુદરતનો નિયમ છે, એમાં દુઃખ થવાનું કોઈ વિધાન નથી. તો આ જયારે તમે કોઈના ફ્યુનરલમાં જાઓ તમે, કે ફ્યુનરલ એટલે જે આપણે ગુજરાતીમાં શું કહેવાય છે, બેસણું. હા, તો બેસણાની અંદર તમને આજકાલના બેસણા પહેલા જેવા નથી. પહેલા તો બેસણા હતા ત્યારે આ બધું નતું. હવે અત્યારે આ બધું થઈ ગયું છે કે ફ્યુનરલમાં યુ હેવ ધ ઓપોર્ચ્યુનિટી ટુ સ્પીક. 5 લોકોને બોલાવે કે તમારે આ વ્યક્તિ વિશે કશું કહેવું છે, તો તમે ડાયસ ઉપર બોલાવે ને તમને યુ હેવ ઓપોર્ચ્યુનિટી ટુ સે સમથિંગ. તો એ વખતે યુ કેન તમે જે 4-5 શ્લોક જે છે એ તમે કોટ કરી શકો છો. એમાંથી આપણે કહી શકીએ. હા, 2.27 જેમ છે એમાં કે છે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. એમાં એ તમે કોટ કરી શકો છો, તમે સમજાઈ શકો છો કે કુદરતનો નિયમ છે. તો દુઃખ કરવું, દુઃખ કરીએ પણ, એક્ઝામ્પલ માની લો તમે દુઃખ, તો એ ભગવાન કે તસ્માન અપરિહાર્ય અર્થે તો દુઃખ પણ કરી, શોક પણ કરીએ પણ એને નિવારી નથી શકાતું. નોબડી કેન સ્ટોપ ઇટ. હા, બરાબર. ભગવાન કૃષ્ણએ પોતાના યદુકુલનો નાશ થયો તો એ પણ પોતાના યદુકુલને સ્ટોપ નથી કરી શક્યા આનાથી, રાઈટ? એ તો ભગવાન છે, એ તો ચાહે તો કરી શકતા હતા, પણ એ પણ કહે છે કે ના, આ તો કુદરતનો નિયમ છે, જે આવ્યું છે એ જવાનું છે, એ પણ નથી કરતા. હા, તો એ છે. વેરી ગુડ. ઓકે, હવે લાસ્ટ ક્વેશ્ચન કોને આન્સર કરવું છે? હા, આ બધું થિયરેટિકલી બહુ સારું લાગે છે, સમજાય છે, પણ જ્યારે પ્રેક્ટિકલી ખરેખર એવું થાય પોતાના, આઈ મીન જેને આમ જોવા જઈએ તો બધા પોતાના જ છે, બટ સ્ટીલ જેની જોડે તમે રહેતા હોય એનું કઈ, પણ એ અટેચમેન્ટ વધારે હોય છે ને. હા, એક્ઝેક્ટલી. એટલે તમે નથી સહન કરી શકતા. હા, એટલે તો શ્રીમદ ભગવદ ગીતાનો આશરો લેવાનો છે ને. એ તો એ તો બધાને જે શ્રીમદ ભગવદ ગીતા નું અધ્યયન નથી કરતું એને પણ ખબર છે કે જન્મ છે એનું મૃત્યુ છે, રાઈટ? તો લૌકિક પ્રથાને પણ અનુસરવું પડે છે. ના, એ બધું તો બાજુની વાત છે. પણ ક્વેશ્ચન અહીંયા એ છે કે જે શ્રીમદ ભગવદ ગીતાનું અધ્યયન નથી કરતો, કે જેને શ્રીમદ ભગવદ ગીતા હાથમાં લીધી પણ નથી, એને પણ ખબર છે કે જન્મ અને મૃત્યુ અનિવાર્ય છે, રાઈટ? તો પણ એ દુઃખ કરે છે. તો આપણા મને એમાં શું ફરક છે? જે શ્રીમદ ભગવદ ગીતાનું અધ્યયન કરે છે તો એ દુઃખી નથી થતો, એ શોક નથી કરતો. એને ખબર છે કે મારું સ્વજન છે, મારું પ્રિય પાત્ર છે, હવે નથી રહ્યું આ સંસારમાં.
તો એ ટાઈમ માટે તમને થોડા એજિટેટ થઈ જાઓ, તમને થોડું લાગે, પણ જે શ્રીમદ ભગવદ્ ગીતાના જે આ શ્લોકો જે છે એ જયારે યાદ રાખે, એનું અધ્યયન કરે, તો એને એટલો સેટબેક નથી લાગતો, કારણ કે એને ખબર છે કે આ તો અનિવાર્ય છે, મારે પણ એક દિવસ જવાનું છે. દુઃખ માટે રેડી હોય છે. હા, દુઃખ શું કામ કરવાનું? પણ બહુ લાંબુ ચાલતું નથી. ના, એવું નથી. સિમ્પલ વસ્તુ, તમે દુઃખ કરો કે ના કરો, એક્ઝામ્પલ કોઈ ના કરે તો પણ એ વ્યક્તિ પાછો આવવાનો છે? નથી આવવાનો, રાઈટ? દુઃખ કરવાથી પ્રોબ્લેમ કોને થવાનો? તમને થવાનો, રાઈટ? તમારી હેલ્થ બગડવાની, પેલી વસ્તુ તમારી મેન્ટલ સ્ટેટ બગડવાનું. અને ક્યાં સુધી અમુક લોકો તો એવા ડિપ્રેશનમાં જતા રહે છે કે એમને તો સાયકાટ્રિસ્ટ જોડે જવું પડે છે, ટ્રીટમેન્ટ લેવી પડે છે, ને એ પણ ઠીક થાય તો થાય, હુ નોઝ. અને જિંદગી ભરનું એને દુઃખ રહે છે, આખો અફસોસ રહે છે, રાઈટ? તો હા, તો ભગવદ્ ગીતા આપણને આ તો શીખવે છે આમાંથી કે દુઃખ કરવાનો કોઈ મતલબ નથી. તો આ પ્રેક્ટિકલમાં આપણે મૂકવાનું જ છે, આપણે અત્યારથી જ રેડી થવાનું છે. ત્યારે આપણે આ બધું અધ્યયન કરીએ છીએ, આ શ્લોકોનું અધ્યયન, કે ત્યારથી જ રેડી થવાનું કે મારા આજુબાજુ જેટલાને હું દેખું છું ને એ બધા જવાના છે, ને હું પણ જવાનું છું. એટલે દુઃખ કરવાનું કોઈ કારણ નથી, કારણ કે આપણને એવું લાગે છે કે ભાઈ હજુ વાર છે, હજુ મારે પણ વાર છે, ને મારી આજુબાજુ વાળાને વાર છે જવાની. પણ સમય ક્યારે આવી જાય છે કોનો, એ આપણને નથી ખબર. એટલે સહન કરતા શીખવાનું. સહન નહીં, સમજણ, સમજવાનું. સહન શું કામ કરવું? સહનનો મતલબ છે કે તમે કોમ્પ્રોમાઇઝ તમારી સાથે કરી લીધું છે. સહન નહીં, સમજણનો ઉપયોગ કરવાનો છે. જ્યાં ભગવાન કૃષ્ણ આટલું ચોખ્ખું કહે છે કે હું પણ, ભગવાન પોતે પોતાના ફેમિલીને નથી બચાવી શકતા, પોતાના ભાણિયાને, અભિમાન્યુને નથી બચાવી શકતા, તો આપણે તો કયા ખેતની મૂલી છીએ? તો આપણે કોઈનું કશું બચાવી શકીએ? છે કોઈ એવું? ના. તો પછી એટલા માટે આનું અધ્યયન કરવાનું જરૂર છે. બરાબર. ઓકે, એની લાસ્ટ ક્વેશ્ચન કોને આન્સર આપવો છે? આજના માટેનો લાસ્ટ ક્વેશ્ચન. વોન્ટ્સ ટુ ગો? જુહીબેન આપી દો. જુહીબેન છે? Yeah, Bharat Prabhu. Yeah, okay. Thank you, Vishaliban. Yeah, I can try. Okay. So, હા, શ્લોક 2.28 માં અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત કયા દાર્શનિક સિદ્ધાંતનો સંદર્ભ આપે છે? એટલે જે in the verse 2.28, the concept of avyakhtani bhutani vyakta madhyani bharata refers to which philosophical principle? અને આપણે ચાર ઓપ્શન છે. ઓપ્શન છે અજાત આત્માઓ અદ્રશ્ય છે, બી જીવો અવ્યક્ત અવસ્થામાંથી પસાર થાય છે જન્મ પહેલા અને મૃત્યુ પછી, આત્માનો સ્વભાવ અભિવ્યક્તિ ઉપર છે, સી બધું જ અપ્રગટ છે, અને ડી તે અભિવ્યક્તિ અવાસ્તવિક છે. બી આન્સર છે મારો. આન્સર બી. ઓકે, વેરી ગુડ. અને બી આન્સર કેમ છે? હાઉ ડુ યુ જસ્ટિફાય ધેટ? અભિવ્યક્તિ એટલે શું? અભિવ્યક્તિ એટલે એક્સપ્રેશન, ટુ એક્સપ્રેસ કરવું, અને અભિવ્યક્તિ કહેવાય. ઓકે, બી એટલા માટે લાગે છે કેમ કે એનો શ્લોકાનો મિનિંગ જ એવો છે કે જે ક્રિએટેડ બીંગ્સ છે એ પહેલા અનમેનિફેસ્ટેડ હોય સ્ટાર્ટિંગમાં, પછી જ્યારે એ વચ્ચેના સ્ટેટમાં જાય ત્યારે એનું મેનિફેસ્ટેશન થાય, કે થોડું ટ્રાન્સફોર્મેશન થાય, અને પછી પાછા જ્યારે વિનાશ જ્યારે એનહિલિએટ થાય ત્યારે પાછા અનમેનિફેસ્ટ સ્ટેજમાં આવી જાય. તો પછી એમ કે આવા ટ્રાન્સફોર્મેશન થાય તો પછી દુઃખ કરવાનું શું કારણ છે, લેમેન્ટ કરવાનું? તો એનું મિનિંગ પ્રમાણે એવું બી મેચ થતું હતું, એટલે બી સાચું એવું લાગ્યું. પણ અજાત આત્માઓ અદ્રશ્ય છે એ તો નથી. આત્મા અદ્રશ્ય નથી, જેમ કે આપણે પહેલા પણ કીધું કે હૃદયમાં છે એમ, એટલે એ ઓપ્શન નથી. અને બધું જ અપ્રગટ છે, બધું જ અપ્રગટ છે. ના, એવું નથી બધું અપ્રગટ છે. અપ્રગટ એટલે નથી દેખાતું, રાઈટ? આમ કે બીંગમાં નથી આવ્યું આમ. ના, પણ મટીરિયલ વર્લ્ડમાં તો આપણે બધું જોઈ શકીએ છીએ, એટલે એ નથી સાચું લાગ્યું. અને તે
અભિવ્યક્તિ અવાસ્તવિક છે, અવાસ્તવિક છે. એટલે રિયાલિટી નથી, રાઈટ? અવાસ્તવિક રિયાલિટી શું નથી? અને આત્મા તો રિયાલિટી છે. ઇઝ ઇટ સમથિંગ લાઈક સત અસત ના રિલેટેડ કે એવું કહેવા માંગે છે તે અભિવ્યક્તિ અવાસ્તવિક છે એનો મતલબ એવું કે છે કે જે શ્લોક જે છે અવ્યક્તાની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત, તો એવું કહેવા માંગે છે કે જ્યારે એ વ્યક્ત નથી એટલે જ્યારે આત્મા જ્યારે આ સંસારમાં નથી તે અવાસ્તવિક એટલે ટ્રુ નથી. ધીસ ઇઝ નોટ ટ્રુ એવું કહેવા માંગે છે, પણ એવું નથી. એ તો હંમેશા સત્ય છે. હા, એ તો ઓલવેઝ છે, જેમ કે પ્રગટ કે અપ્રગટ કે એ ગમે તે સ્ટેજમાં. યસ. તો ઓકે, તો આપણે સમજાવી તો એની વાત કરી હતી આપણે એનું કે તમે ખેડૂતનું ઉદાહરણ આપ્યું હતું. હા, ખેડૂતનું ઉદાહરણ આપ્યું. ખેતરમાં પાક પકવે, પેલા ફ્લેટ હોય ખેતર, પછી જયારે એમાં બી નાખીને પકવે ત્યારે વ્યક્ત થાય, પછી પાકી જાય ત્યાં બધો પાક લઈ લે, પછી ખેતર પાછું ફરીથી ફ્લેટ અવ્યક્ત થઈ જાય. યસ, વેરી ગુડ. યસ, વેરી ગુડ. તમને સારું યાદ રહ્યું છે. યસ, વેરી ગુડ. તો એક્ઝામ્પલ આપ્યું હતું કે આત્મા જયારે આ સંસારનું એનિલેશન થઈ જાય છે, બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થઈ જાય છે, ત્યારે આ બ્રહ્માંડ મહાવિષ્ણુના ગર્ભમાં જતું રહે છે, ત્યારે આપણે બધા ક્યાં જતા રહીએ છીએ? તો મહાવિષ્ણુના શરીર ઉપર આપણે ફ્લોટ કરી રહ્યા છીએ. એ વખતે વ્યક્ત નથી. એ વખતે વ્યક્ત નો મતલબ કે એ વખતે કશું તમે નિંદ્રા અવસ્થામાં છો તમે લોકો, એટલે આપણે બધા નિંદ્રા અવસ્થા. હા, જયારે આપણે ઊંઘતા હોય ત્યારે કેવી અવસ્થા છે આપણી? ત્યારે આપણને નથી ખબર કે બહાર સંસારમાં શું ચાલી રહ્યું છે. આપણે તો નિંદ્રા અવસ્થામાં છે. તો એ રીતે એ વખતે આપણી અવસ્થા કેવી છે? નિંદ્રા અવસ્થાની છે. પણ જયારે સંસાર ક્રિએટ થાય છે ને આપણને અંદર નાખવામાં આવે છે આ સંસારની અંદર, ત્યારે આપણે પછી હવે આપણે વ્યક્ત કરી શકીએ છીએ. એનો મતલબ કે નાઉ વી કેન એક્સપ્રેસ આવરસેલ્ફ થ્રુ ધ બોડી. મનુષ્ય બોડી હોય કે કોઈ બીજી ત્રીજી બોડી, એનાથી આત્મા પોતાનું કાર્ય કરી શકે છે, પોતાની ઈચ્છાઓ પૂરું કરવાનો ટ્રાય કરી શકે છે. અને જયારે પાછું એનિલેશન થઈ જાય છે, જ્યારે આ સંસાર પાછો થઈ જાય છે, ત્યારે પછી ફરીથી આત્માઓ મહાવિષ્ણુના બોડી પર ફ્લોટ કરે છે. એટલા માટે કીધું કે વચ્ચે એટલે મધ્યાની, એમ વચ્ચેનું જે સ્થાન છે ત્યાં વ્યક્ત છે. અવ્યક્તાની ભૂતાની એટલે શરૂઆતની, આ જે ભૂતાની બધા બીંગ છે, અવ્યક્તાની શરૂઆતમાં અવ્યક્ત છે, વ્યક્તાની મધ્ય ભારત, તો જે વચ્ચે છે, વચ્ચે એટલે જયારે આ ક્રિએટ થાય છે બ્રહ્માંડ ત્યારે વ્યક્ત કરે છે, પોતાની જાતને એક્સપ્રેસ કરી શકે છે. અને અવ્યક્ત્યાની જયારે છેલ્લે અવ્યક્તાની નિધિ ધ્યાન એવ તત્ર કા પરિદેવના, એટલે તત્ર નો મતલબ છે એમ, પરિદેવના એટલે આ લેમેન્ટેશન કરવાનો કોઈ મતલબ નથી. ઓકે, સો ફાર કોઈને કોઈ ક્વેશ્ચન છે આપણે આજે જે કવર કર્યું એમાં? ના, આમાં તો કઈ ક્વેશ્ચન નથી. ઓકે, તો હોપફુલી કાલે આપણે આનું એન્ડ કરીશું ક્વિઝનું. જો કે આપણે બધા શ્લોકો કવર કર્યા છે, and we'll do very quick recap as well. તો હવે તમારે લોકોને આત્માના જ્ઞાન ઉપર કોઈ સંશય હોવો ના જોઈએ, કારણ કે વી હેવ સ્પોકન ઇન વેરી એક્સટેન્ટ, આપણે બહુ ડિટેલમાં વાત કરી છે આત્મા વિશે. વી હેવ ટ્રાય ટુ કવર ઓલ એસ્પેક્ટ ઓફ સોલ. આપણે સોલના દરેક એસ્પેક્ટને, એક એક શ્લોકને, એક એક શબ્દને આપણે સમજ્યો છે, એક એક શબ્દના ઉપર ચર્ચા કરી છે, રાઈટ? હવે તમે આત્મા ઉપર તમને નિબંધ લખવામાં કહે તો આંખ બંધ કરીને રાત્રે 2 વાગે ઉઠીને પણ લખી શકો છો તમે. લખી શકાય. રાઈટ? ઓકે, એવું ના વિચારો નિબંધ નહીં આપું તમને. રાઈટ? તો હવે આ નોલેજ હવે તમારે તમારા પરિવારજનોને, તમારા સ્વજનોને હવે તમારે આપવાનું છે. મેં તમને આપ્યું છે, હવે તમારે એમને આપવાનું છે. એ બરાબર છે, પણ એટલું જલ્દી સફળ ના થઈ શકે. એટલું જલ્દી ના થઈ શકે. બધા સાંભળવા તૈયાર ના હોય. ના, જે તૈયાર હોય ને, એટલે મારું મીઠું છે, કોઈને ઇન્ટરેસ્ટ ના હોય, ઇન્ટરેસ્ટ જ ના હોય. આપણે ટ્રાય કરવાનો ને, ટ્રાય તો કરીએ. બરાબર. બંધ કે તો બંધ થઈ જવાનું. નાના છોકરાઓને સ્કૂલમાં જવાનો પણ ઇન્ટરેસ્ટ નથી હોતો, પણ મોકલવા પડે છે. શરૂઆત કરવાની.
થોડું ડોઝ આપવાનું, કારણ કે એમને પણ તો તૈયાર કરવા પડશે ને. કોક દિવસે તમારે પણ જવાનું છે ને આ છોડીને બધું, રાઈટ? પછી જયારે બંધ કરે તો આપણે બંધ થઈ જવાનું. હા, ફરી પાછું 2 દિવસ પછી ફરીથી. એટલે પેલા તમે એક પ્રો થઈ ગયા છો આની અંદર. હવે તમારે તમારા તો તમે માન લો આટલા જેટલા છે એ બધા પોતાના પરિવારને પ્રો કરી દે. પ્રો એટલે ચેમ્પિયન કરી દે. એટલું બધું દુઃખ ઓછું થઈ ગયા. બધા કેટલા સંસારમાં કેટલા બધાનું એ પછી એમના આગળ વધારે એમ કરીને જો આ ભગવદ ગીતા ઘર ઘર પહોંચી જાય છે, રાઈટ? અને નંદિની અત્યારથી શીખે છે મમ્મી પાસેથી. હા, નંદિનીને તો મારે પર્સનલ ટ્યુશન આપવાનું છે. 5 વર્ષની થશે ને એટલે. એ તમારા વિડિયોઝ જોવાની છે, જોજો. એને તો ઘરે જઈને બેસાડીને પર્સનલ ટ્યુશન આપવાનું છે. ભરત પ્રભુએ સાઇન અપ કરેલું જ છે એની માટે, તો એટલે એને સમજાવવામાં આવી ગયેલું છે કે આ તમારા શિક્ષા ગુરુ છે, એવું એને ખબર છે. ઓકે, એક્સલન્ટ. થેન્ક યુ વેરી મચ. તમે બધાએ તમારો ટાઈમ મને આપ્યો. હવે આપણે ફરીથી આવતીકાલે 8:30 વાગે મળીશું. ત્યાં સુધી વાંછા કલ્પતરુ ભયશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ ડિવોટીઝ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને કાલે એકાદશી છે તો બધા જરૂર કરજો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. મંગલા માતાજી. મારે તો સેટિંગ જ નહીં થતું પ્રભુજી. તમારે સેટિંગ નથી થતું? તમે ઇન્ડિયા પહોંચી જશો. ઇન્ડિયા શું એટલે તમારે પતંગ ચગાવવા નહીં જવાનું? આજ ઉત્તરાયણ છે. અમે બસ હવે ઊંઘમાં ચગાઈશું હવે. બધા પતંગ ચગાવવા ચડી. હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ. મકર સંક્રાંતિ બધાને. અમારે તો બધા પતંગ બહુ ચગાવી છે. હા, તો ચગાવે તો ઇન્ડિયા છે. ઇન્ડિયામાં તો જલસાથી. ઇન્ડિયામાં તો તમારે જમવાનું જલસા, ઊંધિયું, જલેબી, પૂરી બધું જમવાનું તો બહુ સરસ છે. આપણે આજે એકાદશી છે, યાદ રાખજો પાછા. હા, તો આજે કાલે વાસી ઉત્તરાયણ તો ખાઈશું ને. હા. ઓકે, ચલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ.